એ પુરુષ નાનામાં નાની વસ્તુ કેવી ધ્યાન રાખતા. નાનામાં નાના પાત્ર હોય કે ફુવાજી જેવા વડીલ હોય, કોઈ પ્રદેશના પ્રમુખ હોય, બધાને યોગીજી મહારાજથી કેવી સેવા ભક્તિ કરતા. વર્ષો પહેલાં ધર્મદની ધરતી પર સમયો હતો. શ્રીજી ચાણુ સ્વામીજી, ફુવાજી બધાના સાક્ષી છે. આપણે બધાએ જેનો લાભ લીધો હશે. એ ચોથી મહિના મંગલકારી શુભ દિવસ સમય હતો અને આગલા દિવસે બહુ ભવ્ય શોભાયાત્રા ધર્મજ નગરમાં નીકળી હતી. ચાલુ શોભાયાત્રા દરમિયાન આટલું મોટું પ્રોસેશન હોય, હજારો ભક્તો ભેગા થઈને હવે ભવ્ય શોભાયાત્રા નીકળી હોય. ખાલી એકાદ સેકન્ડ, 2 સેકન્ડ, 5 સેકન્ડ કલ્પના તો કરો કે મારી આવી શોભાયાત્રા નીકળે છે તો આપણે કઈ ભૂમિકામાં હોઈએ. પણ ચાલુ શોભાયાત્રા વખતે સ્વામીજીને દૂરથી કનુભાઈ હાંડોદવાળા, એ પ્રદેશના કરજણ ઝોનના પ્રમુખ, જેને વર્ષોથી સ્વામીજી માટે ધામધમી મુક્તોને અર્થે જીવન જે નિસ્વાર્થ સેવા ભક્તિ કરી હતી, એ દૂરથી એમને જોયા. એમને અઠવાડિયા 10 દિવસ પહેલાં જ કંઈ બાયપાસ સર્જરી કરાવી હતી. એટલે સ્વામીજીએ સાથેના અંતેવાસી સેવકને બોલાવીને કહ્યું કે પેલા કનુભાઈ હાંડોદ છે ને? તો કે હા. અત્યારે હરીશભાઈને કેવડાવી દો કે એમણે હમણાં જ થોડા દિવસ પહેલાં બાયપાસ કરાવી છે, એટલે એમના માટે સ્પેશિયલ કોરી રોટલી બનાવે અને ભાજીનું શાક બનાવે, જેમાં તેલ ઓછું હોય એવી સૂચના આપજો. રોટલી પર ઘી ના નાખે એવી સૂચના આપજો. અને ત્રીજું કહેજો કે સાધુ રીપસાનો જ્યાં થાળ ગોઠવ્યો હોય ને ત્યાં મારી બાજુમાં કનુભાઈને જમવા માટે બેસાડે. આટલી મોટી હજારો ભક્તોની શોભાયાત્રા છે, પણ એ પરાભક્તિ અદા કરવાનું 1 સેકન્ડ પૂછતા ચૂકતા નથી. એમ 2-5 મિનિટ પ્રોસેસન આગળ વધ્યું હશે. CS મામાના ઘરની કદાચ બહાર નીકળીને થોડા આગળ પ્રોસેસન નીકળ્યું હશે તો વડોદરા સુભાનપુરા એરિયાનો કોઈક નાનકડો દીકરો, બહુ નાનકડો દીકરો, જાડા ગ્લાસીસ પહેરી દીકરો ચાલતો હતો. થોડી વારે પોતાના ચશ્માના ગ્લાસને આમને આમ એડજસ્ટ કર્યા કરે. એટલે સ્વામીજી અંતેવાસી સેવકને બોલે કે પેલા દીકરાના ચશ્મા સેટ નથી બરાબર, એની એક્સિસ સેટ નથી દેખાતી મને બરાબર. એટલે દીકરો થોડી વારે ચશ્મા પોતાના સરખા કર્યા કરે છે. એ દીકરાને બોલાવી લે, એના પપ્પાને મળી લો, એનું નામ એડ્રેસ લઈ લો. આવતીકાલે જ વડોદરાના સારામાં સારા ડૉક્ટરને બતાવીને એનો નંબર ચેક કરાવો કે, અને એને સારામાં સારા ગ્લાસીસ પહેરાવી અને એને સારું દેખાય એવી વ્યવસ્થા કરીને મને રિપોર્ટ કરો. એમ આટલું મોટું પ્રોસેસન છે સ્વામીજીનું. પણ એક જેને આખી જિંદગી પોતાના માટે જીવ્યા છે, ધામધમીને મુક્તને અર્થે, એવા પ્રમુખની કેવી દેખભાળ રાખી છે. એની પેરેલલ નાનામાં નાનો છોકરો 7-8, 10 વર્ષનો, 10 વર્ષે નહીં હોય એ દીકરાને, અને દીકરાને આંખની થોડી ઘણી તકલીફ આટલા પ્રોસેસનની વચ્ચે સ્વામીજી પામી ગયા અને સ્વામીજીની તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દીધી.